મારા વાલા દેશવાસીઓ નમસ્કાર। આજે પૂરો દેશ આતંકવાદ વિરુદ્ધ એકજૂટ છે, આક્રોશથી ભરેલો છે, સંકલ્પબદ્ધ છે। આજે દરેક ભારતીયોનો એ જ સંકલ્પ છે કે આપણે આતંકવાદનો ખાત્મો બોલાવવાનો જ છે। સાથીઓ, ઓપરેશન સિંદૂર વખતે આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે તેનાથી દરેક હિન્દુસ્તાનીનું માથું ઊંચું કરી દીધું છે। જે ચોકસાઈની સાથે, જે સટીકતાથી આપણી સેનાએ સરહદની પેલે પારના આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા છે તે અદ્ભુત છે। ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરુદ્ધની લડાઈને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યા છે। સાથીઓ, ઓપરેશન સિંદૂર કેવળ એક સૈન્ય અભિયાન નથી, પરંતુ તે તો આપણા સંકલ્પ, સાહસ અને બદલતા ભારતની તસવીર છે। અને આ તસવીરે સમગ્ર દેશને દેશભક્તિના ભાવોથી ભરી દીધો છે, તિરંગામાં રંગી દીધો છે। તમે જોયું હશે કે દેશના કેટલાય શહેરોમાં, ગામોમાં, નાના નાના નગરોમાં તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી। હજારો લોકો હાથમાં તિરંગો લઈને દેશની સેના, તેમના પ્રત્યે વંદન, અભિનંદન કરવા નીકળી પડ્યા। કેટલાય શહેરોમાં સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર બનવા માટે મોટી સંખ્યામાં યુવાનો એકજૂટ થઈ ગયા। અને આપણે જોયું કે ચંડીગઢના વિડીયો તો ખૂબ વાયરલ થયા હતા। સોશિયલ મીડિયા પર કવિતાઓ લખાઈ રહી હતી, સંકલ્પ ગીત ગાવામાં આવી રહ્યા હતા, નાના નાના બાળકો ચિત્રો બનાવી રહ્યા હતા જેમાં મોટા સંદેશ છુપાયેલા હતા। હજી 3 દિવસ પહેલાં જ બિકાનેર ગયો હતો, ત્યાં બાળકોએ મને એવું જ એક ચિત્ર ભેટ આપ્યું હતું। ઓપરેશન સિંદૂરે દેશવાસીઓને એટલા પ્રભાવિત કર્યા છે કે કેટલાય કુટુંબોએ તેને પોતાના જીવનનો એક ભાગ બનાવી દીધો છે। બિહારના કટિયારમાં, ઉત્તર પ્રદેશના કુશીનગરમાં, બીજા પણ કેટલાય શહેરોમાં આ સમય દરમિયાન જન્મતા બાળકોના નામ સિંદૂર રાખવામાં આવ્યા છે। સાથીઓ, આપણા જવાનોએ આતંકના અડ્ડાઓનો નાશ કર્યો। આ તેમનું અદમ્ય સાહસ હતું અને તેમાં સામેલ હતી ભારતમાં બનેલા શસ્ત્રો, ઉપકરણો અને ટેકનોલોજીની તાકાત। તેમાં આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ હતો। આપણા એન્જિનિયરો, આપણા ટેકનિશિયનો, આમ હર કોઈનો પરસેવો આ વિજયમાં સામેલ છે। આ અભિયાન પછી સમગ્ર દેશમાં વોકલ ફોર લોકલ માટે એક નવી ઉર્જા જોવા મળી રહી છે। કેટલીય બાબતો દિલને સ્પર્શી જાય છે। કેટલાય માતા પિતાએ કહ્યું કે અમે હવે અમારા બાળકો માટે માત્ર ભારતમાં બનેલા રમકડા જ લઈશું। દેશભક્તિની શરૂઆત બાળપણથી જ થશે। કેટલાય કુટુંબોએ શપથ લીધા છે કે અમે અમારી આગામી રજાઓ દેશની કોઈ સુંદર જગ્યાએ વિતાવીશું। કેટલાય યુવાનોએ વેડ ઇન ઇન્ડિયાનો સંકલ્પ લીધો છે। તેઓ હવે દેશમાં જ લગ્ન કરશે। કોઈએ એમ પણ કહ્યું છે કે હવે જે પણ ભેટ આપીશું તે કોઈ ભારતીય શિલ્પકારના હાથથી બનેલી હશે। સાથીઓ, આ જ તો છે ભારતની ખરી તાકાત, જનમનનું જોડાણ, લોકભાગીદારી। હું આપ સૌને પણ આગ્રહ કરું છું કે આવો, આ અવસરે એક સંકલ્પ લઈએ। અમે અમારા જીવનમાં જ્યાં પણ શક્ય હશે દેશમાં બનેલી વસ્તુઓને જ પ્રાથમિકતા આપીશું। આ માત્ર આર્થિક આત્મનિર્ભરતાની વાત નથી, આ રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદારીનો ભાવ છે। આપણું એક પગલું ભારતની પ્રગતિમાં બહુ મોટું યોગદાન બની શકે છે। સાથીઓ, બસ દ્વારા ક્યાંય આવવું જવું કેટલી સામાન્ય બાબત છે, પરંતુ હું આપને એક એવા ગામ વિશે જણાવવા માંગુ છું જ્યાં પહેલીવાર એક બસ પહોંચી। આ દિવસની ત્યાંના લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે ગામમાં પહેલીવાર બસ પહોંચી તો લોકોએ ઢોલ નગારા વગાડીને તેનું સ્વાગત કર્યું। બસને જોઈને લોકોની ખુશીનો પાર નહોતો। ગામમાં પાકો રસ્તો હતો, લોકોને જરૂર હતી, પરંતુ પહેલાં ક્યારેય ત્યાં બસ આવી શકી ન હતી, કેમ કે આ ગામ માઓવાદી હિંસાથી અસરગ્રસ્ત હતું। આ જગ્યા છે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં અને આ ગામનું નામ છે કાટેઝરી। કાટેઝરીમાં આવેલા આ બદલાવને આસપાસના પૂરા ક્ષેત્રમાં અનુભવાઈ રહ્યો છે। હવે અહીં પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે। માઓવાદ વિરુદ્ધની સામૂહિક લડાઈથી હવે આવા વિસ્તારો સુધી પણ પાયાની સુવિધાઓ પહોંચવા લાગી છે। ગામના લોકોનું કહેવું છે
કે બસ આવવાથી તે લોકોનું જીવન ઘણું સરળ બની જશે. સાથીઓ, મન કી બાતમાં આપણે છત્તીસગઢમાં યોજાયેલા બસ્તર ઓલિમ્પિક અને માઓવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વિજ્ઞાન પ્રયોગશાળા પર ચર્ચા કરી ચૂક્યા છીએ. અહીંના બાળકોમાં વિજ્ઞાનનું પેશન છે. તેઓ રમતગમતમાં પણ કમાલ કરી રહ્યા છે. આવા પ્રયાસોથી જાણવા મળે છે કે આ વિસ્તારોમાં રહેતા લોકો કેટલા સાહસિક હોય છે. આ લોકોએ તમામ પડકારો વચ્ચે પોતાના જીવનને બહેતર બનાવવાનો માર્ગ પસંદ કર્યો છે. મને જાણીને પણ ખૂબ આનંદ થયો કે 10મા અને 12માની પરીક્ષાઓમાં દંતેવાડા જિલ્લાના પરિણામો ખૂબ શાનદાર રહ્યા છે. લગભગ 95% પરિણામો સાથે આ જિલ્લો 10માના પરિણામોમાં ટોચ પર રહ્યો. તો 12માની પરીક્ષામાં આ જિલ્લાએ છત્તીસગઢમાં 6ઠ્ઠું સ્થાન મેળવ્યું. વિચારો, જે દંતેવાડામાં ક્યારેક માઓવાદ ચરમ પર હતો, ત્યાં આજે શિક્ષાનો ધ્વજ લહેરાઈ રહ્યો છે. આવા બદલાવ આપણને સૌને ગર્વથી ભરી દે છે. મારા વ્હાલા દેશવાસીઓ, હવે હું સિંહો વિશે એક મોટા સારા સમાચાર આપને જણાવવા માંગુ છું. પાછલા કેવળ 5 વર્ષોમાં ગુજરાતના ગીરના સિંહોની વસ્તી 674થી વધીને 891 થઈ ગઈ છે. 674થી વધીને પૂરા 891. સિંહોની વસ્તી ગણતરી પછી સામે આવેલી સિંહોની આ સંખ્યા ખૂબ ઉત્સાહિત કરનારી છે. સાથીઓ, તમારામાંથી ઘણા બધા લોકોએ જાણવા ઈચ્છતા હશે કે આખરે આ સિંહોની વસ્તી ગણતરી થતી કેવી રીતે હશે. આ કવાયત ખૂબ જ પડકારરૂપ છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે સિંહોની વસ્તી ગણતરી 11 જિલ્લામાં 35,000 ચોરસ કિલોમીટરના ઘેરાવામાં કરવામાં આવી હતી. વસ્તી ગણતરી માટે 24 કલાક આ વિસ્તારોની દેખરેખ રાખવામાં આવી હતી. આ પૂરા અભિયાનમાં ચોકસાઈ અને પુનઃ ચોકસાઈ બંને કરવામાં આવ્યા. પરિણામે ખૂબ ઝીણવટપૂર્વક સિંહોની ગણતરીનું કામ પૂરું થઈ શક્યું. સાથીઓ, એશિયાઈ સિંહોની વસ્તીમાં વધારો એ બતાવે છે કે જ્યારે સમાજમાં પોતાપણાની ભાવના મજબૂત થાય છે તો કેવા શાનદાર પરિણામ આવે છે. થોડા દાયકા પહેલાં ગીરમાં સંજોગો ખૂબ પડકારરૂપ હતા, પરંતુ ત્યાંના લોકોએ મળીને બદલાવ લાવવાનું બીડું ઝડપ્યું. ત્યાં લેટેસ્ટ ટેકનોલોજી સાથે ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસીસને પણ અપનાવવામાં આવી. આ દરમિયાન ગુજરાત એવું પહેલું રાજ્ય બન્યું જ્યાં મોટા પ્રમાણમાં વન અધિકારીઓના પદ પર મહિલાઓને તૈનાત કરવામાં આવી. આજે આપણે જે પરિણામો જોઈ રહ્યા છીએ તેમાં આ સૌનું યોગદાન છે. વન્યજીવ સંરક્ષણ માટે આપણે આ રીતે જ હંમેશા જાગૃત અને સતર્ક રહેવું પડશે. મારા વ્હાલા દેશવાસીઓ, 2-3 દિવસ પહેલાં જ હું પ્રથમ રાઇઝિંગ નોર્થ ઇસ્ટ સમિટમાં ગયો હતો. એ અગાઉ આપણે ઈશાન ભારતના સામર્થ્યને સમર્પિત અષ્ટલક્ષ્મી મહોત્સવ પણ ઉજવ્યો હતો. ઈશાન ભારતની વાત જ કંઈક ઓર છે. ત્યાંનું સામર્થ્ય, ત્યાંની ટેલેન્ટ, પ્રતિભા ખરેખર અદ્ભુત છે. મને એક રસપ્રદ વાત જાણવા મળી છે ક્રાફ્ટેડ ફાઇબર્સની. ક્રાફ્ટેડ ફાઇબર્સ એ કેવળ એક બ્રાન્ડ નથી, સિક્કિમની પરંપરા, વણાટકલા અને આજની ફેશનનો વિચાર એમ ત્રણેયનો સુંદર સંગમ છે. એની શરૂઆત કરી ડૉક્ટર છેવાંગ નોરબુ ભૂટિયાએ. વ્યવસાયે તેઓ પશુ ચિકિત્સક છે અને દિલથી સિક્કિમની સંસ્કૃતિના સાચા બ્રાન્ડ એમ્બેસેડર. તેમણે વિચાર્યું કે વણાટકામને કેમ એક નવું રૂપ આપવામાં ન આવે, અને આ વિચારમાંથી જ જન્મ થયો ક્રાફ્ટેડ ફાઇબર્સનો. તેમણે પરંપરાગત વણાટને આધુનિક ફેશન સાથે જોયું અને તેને બનાવ્યું એક સોશિયલ એન્ટરપ્રાઇઝ. હવે તેમને ત્યાં માત્ર કપડાં જ નથી બનતા, પણ તેમને ત્યાં જિંદગીઓ વણવામાં આવે છે. તેઓ સ્થાનિક લોકોને કૌશલ્ય તાલીમ આપે છે, તેઓને આત્મનિર્ભર બનાવે છે. ગામડાઓના વણાટ કારીગરો, પશુપાલકો અને સ્વસહાય જૂથોને જોડીને ડૉક્ટર ભૂટિયાએ રોજગારીના નવા માર્ગો બનાવ્યા છે. આજે સ્થાનિક મહિલાઓ અને કારીગરો પોતાના હુનરથી સારી કમાણી કરી રહ્યા છે. ક્રાફ્ટેડ ફાઇબર્સની શાલ, સ્ટોલ, હાથમોજા, મોજા આ બધું સ્થાનિક હાથશાળથી બનેલું હોય છે. એમાં જે ઊનનો ઉપયોગ થાય છે તે સિક્કિમના સસલા અને ઘેટાઓમાંથી આવે છે.
રંગ પણ સંપૂર્ણપણે પ્રાકૃતિક હોય છે, કોઈ રસાયણ નહીં, માત્ર કુદરતની જ રંગત. ડૉક્ટર ભૂટિયાએ સિક્કિમના પરંપરાગત વણાટ અને સંસ્કૃતિને એક નવી ઓળખ આપી છે. ડૉક્ટર ભૂટિયાનું કામ આપણને શીખવે છે કે પરંપરાને જ્યારે પેશન સાથે જોડવામાં આવે તો તે દુનિયાને કેટલી આકર્ષી શકે છે. મારા વહાલા દેશવાસીઓ, આજે હું તમને એક એવી શાનદાર વ્યક્તિ વિશે જણાવવા માંગુ છું જે એક કલાકાર પણ છે અને જીવતી જાગતી પ્રેરણા પણ છે. નામ છે જીવન જોશી. ઉંમર 65 વર્ષ. હવે વિચારો, જેના નામમાં જ જીવન હોય તે કેટલી જીવંતતાથી ભરેલા હશે. જીવનજી ઉત્તરાખંડના હલ્દવાનીમાં રહે છે. બાળપણમાં પોલિયોએ તેમના પગની તાકાત છીનવી લીધી હતી, પરંતુ પોલિયોએ તેમની હિંમતને ન છીનવી શક્યો. તેમની ચાલવાની ગતિ ભલે થોડી ધીમી થઈ ગઈ, પરંતુ તેમનું મન કલ્પનાની તમામ ઉડાન ઉડતું રહ્યું. આ ઉડાનમાં જીવનજીએ એક અનોખી કળાને જન્મ આપ્યો. નામ રાખ્યું બગેટ. તેમાં તેઓ દેવદારના વૃક્ષોમાંથી નીકળતી સૂકી છાલથી સુંદર કલાકૃતિઓ બનાવે છે. એ છાલ કે જેને લોકો સામાન્ય રીતે નકામી સમજે છે, જીવનજીના હાથમાં આવતા જ વારસો બની જાય છે. તેમની દરેક રચનામાં ઉત્તરાખંડની માટીની ખુશ્બુ હોય છે. ક્યારેક પહાડોના લોકવાદ્યો તો ક્યારેક લાગે છે જાણે પહાડોના આત્મા આ કાષ્ઠમાં સમાઈ ગયો હોય. જીવનજીનું કામ માત્ર કલા નથી, એક સાધના છે. તેઓએ આ કલામાં પોતાનું પૂરું જીવન સમર્પિત કરી દીધું છે. જીવન જોશી જેવા કલાકારો આપણને યાદ અપાવે છે કે સંજોગો ભલે ગમે તેવા હોય, જો ઈરાદો મજબૂત હશે તો અશક્ય કાંઈ નથી. તેમનું નામ જીવન છે અને તેમણે હકીકતમાં બતાવી આપ્યું છે કે જીવન જીવવું શું હોય છે. મારા વહાલા દેશવાસીઓ, આજે કેટલી એવી મહિલાઓ છે કે જે ખેતરોની સાથે હવે આકાશની ઊંચાઈઓ પર કામ કરી રહી છે. હાજી, તમે સાચું જ સાંભળ્યું. હવે ગ્રામ મહિલાઓ ડ્રોન દીદી બનીને ડ્રોન ઉડાવી રહી છે અને ખેતીમાં નવી ક્રાંતિ લાવી રહી છે. સાથીઓ, તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના થોડા સમય પહેલાં સુધી જે મહિલાઓને બીજા પર નિર્ભર રહેવું પડતું હતું, તે જ મહિલાઓ ડ્રોનથી 50 એકર જમીન પર દવાના છંટકાવનું કામ પૂરું કરી રહી છે. સવારે 3 કલાક, સાંજે 2 કલાક અને કામ પૂરું. તડકામાં શેકાવું નહીં, ઝેર જેવા રસાયણોનું જોખમ નહીં. સાથીઓ, ગામ લોકોએ પણ આ પરિવર્તનને દિલથી સ્વીકારી લીધું છે. હવે આ મહિલાઓ ડ્રોન ઓપરેટર નહીં, સ્કાય વોરિયર્સ એટલે કે આકાશી વીરાંગનાઓના નામથી ઓળખાય છે. આ મહિલાઓ આપણને જણાવી રહી છે, પરિવર્તન ત્યારે આવે છે જ્યારે ટેકનોલોજી અને સંકલ્પ એકસાથે ચાલે છે. મારા વહાલા દેશવાસીઓ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસને હવે 1 મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. આ અવસર યાદ અપાવે છે કે જો તમે હજી પણ યોગથી દૂર હો તો હવે યોગ સાથે જોડાઓ. યોગ તમારું જીવન જીવવાની રીત બદલી નાખશે. સાથીઓ, 21 જૂન 2015માં યોગ દિવસની શરૂઆત પછીથી જ તેનું આકર્ષણ સતત વધી રહ્યું છે. આ વખતે પણ યોગ દિવસને લઈને દુનિયાભરમાં લોકોનો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલગ અલગ સંસ્થાઓ પોતાની તૈયારીઓ અન્યોને જણાવી રહ્યા છે. વીતેલા વર્ષોની તસવીરોએ ખૂબ પ્રેરિત કર્યા છે. આપણે જોયું છે કે અલગ અલગ દેશોમાં કોઈ વર્ષે લોકોએ યોગ સાંકળ બનાવી, યોગ વર્તુળ બનાવ્યા. એવી ઘણી બધી તસવીરો છે જ્યાં એક સાથે 4 પેઢી મળીને યોગ કરી રહી છે. ઘણા બધા લોકોએ પોતાના શહેરના ઓળખરૂપ સ્થળોને યોગ માટે પસંદ કર્યા. તમે પણ આ વખતે કંઈક રસપ્રદ રીતે યોગ દિવસ ઉજવવા વિશે વિચારી શકો છો. સાથીઓ, આંધ્રપ્રદેશની સરકારે યોગ આંધ્રા અભિયાન શરૂ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય સમગ્ર રાજ્યમાં યોગ સંસ્કૃતિને વિકસાવવાનો છે. આ અભિયાન અંતર્ગત યોગ કરનારા 10 લાખ લોકોનો એક સમૂહ બનાવવામાં આવી રહ્યો છે. મને આ વર્ષે
વિશાખાપટ્ટનમમાં યોગ દિવસ કાર્યક્રમમાં સામેલ થવાની તક મળશે. મને એ જાણીને સારું લાગ્યું કે આ વખતે પણ આપણા યુવા સાથી દેશની વિરાસત સાથે જોડાયેલા ઓળખરૂપ સ્થળો પર યોગ કરવાના છે. કેટલાય યુવાનોએ નવા રેકોર્ડ બનાવવા અને યોગ સાંકળોનો હિસ્સો બનવાનો સંકલ્પ લીધો છે. આપણા કોર્પોરેટ્સ પણ તેમાં પાછળ નથી. કેટલીક સંસ્થાઓએ કાર્યાલયમાં જ યોગ અભ્યાસ માટે અલગ સ્થાન નક્કી કરી દીધું છે. કેટલાક સ્ટાર્ટઅપ દ્વારા પોતાને ત્યાં ઓફિસ યોગ આવર્સ નક્કી કરી દીધા છે. એવા પણ લોકો છે જે ગામડાઓમાં જઈને યોગ શીખવવાની તૈયારી કરી રહ્યા છે. આરોગ્ય અને ચુસ્તતાને લઈને લોકોની આ જાગૃતતા મને બહુ આનંદ આપે છે. સાથીઓ, યોગ દિવસની સાથે સાથે આયુર્વેદના ક્ષેત્રમાં પણ કંઈક એવું બની રહ્યું છે જેના વિશે જાણીને તમને બહુ આનંદ થશે. કાલે જ એટલે કે 24મી મે WHOના ડાયરેક્ટર જનરલ અને મારા મિત્ર તુલસીભાઈની હાજરીમાં એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારની સાથે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ હેલ્થ ઇન્ટરવેન્શન્સ અંતર્ગત એક ડેડિકેટેડ ટ્રેડિશનલ મેડિસિન મોડ્યુલ પર કામ શરૂ થઈ ગયું છે. આ પહેલથી આયુષને સમગ્ર દુનિયામાં વૈજ્ઞાનિક રીતે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે. સાથીઓ, તમે શાળાઓમાં કાળું પાટિયું તો જોયું જ હશે, પરંતુ હવે કેટલીક શાળાઓમાં શુગર બોર્ડ પણ મૂકવામાં આવી રહ્યું છે. બ્લેક બોર્ડ નહીં, શુગર બોર્ડ. CBSEની આ અનોખી પહેલનો ઉદ્દેશ્ય છે બાળકોને તેમના ખોરાકમાં લેવાતી શર્કરાના પ્રમાણ પ્રત્યે જાગૃત કરવા. કેટલી શર્કરા લેવી જોઈએ અને કેટલી શર્કરા ખવાઈ રહી છે તે જાણીને બાળકો પોતે જ આરોગ્યપ્રદ વિકલ્પ પસંદ કરવા લાગ્યા છે. આ એક અનોખો પ્રયાસ છે અને તેની અસર પણ ખૂબ હકારાત્મક થશે. બાળપણથી જ સ્વસ્થ જીવનશૈલીની ટેવ પાડવામાં આ પ્રયાસ ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે. કેટલાય વાલીઓએ તેની પ્રશંસા કરી છે અને મારું માનવું છે કે આવી પહેલ કાર્યાલયો, કેન્ટીનો અને સંસ્થાઓમાં પણ થવી જોઈએ. આખરે તંદુરસ્તી છે તો બધું છે. ફિટ ઇન્ડિયા જ સ્ટ્રોંગ ઇન્ડિયાનો પાયો છે. મારા વહાલા દેશવાસીઓ, સ્વચ્છ ભારતની વાત આવે અને મન કી બાતના શ્રોતાઓ પાછળ રહે એવું કેવી રીતે બની શકે ભલા? મને પૂરો વિશ્વાસ છે કે તમે બધા પોતપોતાના સ્તરે આ અભિયાનને દ્રઢ બનાવી રહ્યા છો. પરંતુ આજે હું તમને એક એવા ઉદાહરણ વિશે જણાવવા માગું છું જ્યાં સ્વચ્છતાના સંકલ્પે પહાડ જેવા પડકારોને પણ પરાસ્ત કર્યો છે. તમે વિચારો, કોઈ વ્યક્તિ હિમ્મતછાદિત પહાડ પર ચડી રહી હોય, જ્યાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ હોય, ડગલે ને પગલે જીવનનું જોખમ હોય અને તો પણ તે વ્યક્તિ ત્યાં સફાઈમાં જોડાયેલી હોય. આવું જ કંઈક કર્યું છે આપણી ITBPની ટીમના સભ્યોએ. આ ટીમ માઉન્ટ મકાલુ જેવા દુનિયાના સૌથી મુશ્કેલ શિખર પર ચડાઈ માટે ગઈ હતી. પરંતુ સાથીઓ, તેમણે માત્ર પર્વતારોહણ જ ન કર્યું, બલકે તેમણે પોતાના લક્ષ્યમાં એક ઓર અભિયાન જોડ્યું અને તે સ્વચ્છતાનું. શિખરની પાસે જે કચરો પડ્યો હતો તેને તેમણે દૂર કરવાનું બીડું ઝડપ્યું. તમે કલ્પના કરો, 150 કિલોથી વધુ નોન બાયોડિગ્રેડેબલ કચરો આ ટીમના સભ્યો પોતાની સાથે નીચે લાવ્યા. આટલી ઊંચાઈએ સફાઈ કરવી કોઈ સહેલું કામ નથી, પરંતુ તે દર્શાવે છે કે જ્યાં સંકલ્પ હોય ત્યાં રસ્તા પોતાની મેળે બની જાય છે. સાથીઓ, આ સાથે જ જોડાયેલો એક જરૂરી વિષય છે પેપર વેસ્ટ અને રિસાયકલિંગ. આપણા ઘરો અને કચેરીઓમાં દરરોજ ઘણો બધો કાગળોનો કચરો નીકળે છે. કદાચ આપણે તેને સામાન્ય માનીએ છીએ, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દેશના લેન્ડફિલ વેસ્ટનો લગભગ ચોથો ભાગ કાગળ સાથે જોડાયેલો હોય છે. આજે જરૂર છે કે દરેક વ્યક્તિ આ દિશામાં ચોક્કસ વિચારે. મને એ જાણીને સારું લાગ્યું કે ભારતના કેટલાય સ્ટાર્ટઅપ્સ આ ક્ષેત્રમાં શાનદાર કામ કરી રહ્યા છે. વિશાખાપટ્ટનમ, ગુરુગ્રામ જેવા અનેક શહેરોમાં કેટલાય સ્ટાર્ટઅપ પેપર રિસાયકલિંગની અવનવી રીતો અપનાવી રહ્યા છે. કોઈ રિસાયકલ પેપરમાંથી પેકેજિંગ બોર્ડ બનાવી રહ્યું છે,
કોઈ ડિજિટલ રીતે ન્યૂઝપેપર રિસાયકલિંગને સરળ બનાવી રહ્યું છે. જાલના જેવા શહેરમાં કેટલાક સ્ટાર્ટઅપ 100% રિસાયકલ્ડ મટીરિયલમાંથી પેકેજિંગ રોલ અને પેપર કોર બનાવી રહ્યા છે. તમે એ જાણીને પણ પ્રેરિત થશો કે 1 ટન કાગળના રિસાયકલિંગથી 17 ઝાડ કપાવાથી બચી જાય છે અને હજારો લીટર પાણીની બચત થાય છે. હવે વિચારો, જ્યારે પર્વતારોહકો આવા મુશ્કેલ સંજોગોમાં પણ કચરો પાછો લાવી શકે છે, તો આપણે પણ પોતાના ઘર કે કાર્યાલયમાં કાગળને અલગ કરી રિસાયકલિંગમાં પોતાનું યોગદાન ચોક્કસ આપવું જોઈએ. જ્યારે દેશનો દરેક નાગરિક એ વિચારશે કે દેશ માટે હું શું વધુ સારું કરી શકું છું, ત્યારે સાથે મળીને આપણે મોટું પરિવર્તન લાવી શકીએ છીએ. સાથીઓ, પાછલા દિવસોમાં ખેલો ઇન્ડિયા રમતોની મોટી ધૂમધામ રહી. ખેલો ઇન્ડિયા દરમિયાન બિહારના 5 શહેરોએ યજમાની કરી હતી. ત્યાં અલગ અલગ વર્ગમાં મુકાબલા થયા હતા. સમગ્ર ભારતમાંથી ત્યાં પહોંચેલા ખેલાડીઓની સંખ્યા 5000થી પણ વધુ હતી. આ ખેલાડીઓએ બિહારની ખેલભાવનાની, બિહારના લોકો તરફથી મળેલી આત્મીયતાની ખૂબ પ્રશંસા કરી છે. સાથીઓ, બિહારની ધરતી બહુ વિશેષ છે. આયોજનમાં ત્યાં કેટલીય અનન્ય બાબતો બની છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આ પહેલું આયોજન હતું, જે ઓલિમ્પિક ચેનલ દ્વારા દુનિયાભરમાં પહોંચ્યું. પૂરા વિશ્વના લોકોએ આપણા યુવા ખેલાડીઓની પ્રતિભા જોઈ અને પ્રશંસા કરી. હું તમામ ચંદ્રક વિજેતાઓ, ખાસ કરીને ટોચના 3 વિજેતાઓ મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાનને અભિનંદન આપું છું. સાથીઓ, આ વખતે ખેલો ઇન્ડિયામાં કુલ 26 વિક્રમ નોંધાયા. વેઇટલિફ્ટિંગ સ્પર્ધાઓમાં મહારાષ્ટ્રના અસ્મિતા ધોને, ઓડિશાના હર્ષવર્ધન સાહુ અને ઉત્તર પ્રદેશના તુષાર ચૌધરીના શાનદાર દેખાવે સૌના દિલ જીતી લીધા. તો મહારાષ્ટ્રના સાઈરાજ પરદેશીએ તો 3 વિક્રમ રચી નાખ્યા. ખેલાડીઓમાં ઉત્તર પ્રદેશના કાદિર ખાન અને શેખ જીશાન તેમજ રાજસ્થાનના હંસરાજે શાનદાર દેખાવ કર્યો. આ વખતે બિહારે પણ 36 ચંદ્રક પોતાના નામ પર કર્યા. સાથીઓ, જે રમે છે તે જ ખીલે છે. યુવા રમતગમત પ્રતિભાઓ માટે આ સ્પર્ધા ઘણી મહત્વની છે. આ રીતના આયોજન ભારતીય રમતોના ભવિષ્યને વધુ સુંદર બનાવશે. મારા વહાલા દેશવાસીઓ, 20મી મે વિશ્વ મધમાખી દિવસ મનાવવામાં આવ્યો. એટલે કે એક એવો દિવસ જે આપણને યાદ અપાવે છે કે મધ કેવળ મીઠાશ નહીં, પરંતુ તંદુરસ્તી, સ્વરોજગાર અને આત્મનિર્ભરતાનું ઉદાહરણ પણ છે. પાછલા 11 વર્ષમાં મધમાખી પાલનમાં ભારતમાં એક મધુર ક્રાંતિ થઈ છે. આજથી 10-11 વર્ષ પહેલાં ભારતમાં મધ ઉત્પાદન એક વર્ષમાં લગભગ 70-75 હજાર મેટ્રિક ટન થતું હતું. તે આજે વધીને લગભગ 1.25 લાખ મેટ્રિક ટન જેટલું થઈ ગયું છે. એટલે કે મધ ઉત્પાદનમાં લગભગ 60%નો વધારો થયો છે. આપણે મધ ઉત્પાદન અને તેની નિકાસમાં દુનિયાના અગ્રણી દેશોમાં આવી ચૂક્યા છીએ. સાથીઓ, આ હકારાત્મક અસરમાં રાષ્ટ્રીય મધમાખી પાલન અને મધ મિશનની મોટી ભૂમિકા છે. તેના અંતર્ગત મધમાખી પાલન સાથે જોડાયેલા હજારો ખેડૂતોને તાલીમ આપવામાં આવી, ઉપકરણ આપવામાં આવ્યા અને બજાર સુધી તેમની સીધી પહોંચ બનાવવામાં આવી. સાથીઓ, આ પરિવર્તન કેવળ આંકડામાં નથી દેખાતું, તે ગામોની જમીન પર પણ ચોખ્ખું નજરે આવે છે. છત્તીસગઢના કોરિયા જિલ્લાનું એક ઉદાહરણ છે. અહીંના આદિવાસી ખેડૂતોએ સોન હની નામથી એક શુદ્ધ જૈવિક મધ બ્રાન્ડ બનાવી છે. આજે આ મધ જેમ સહિત અનેક ઓનલાઈન પોર્ટલ પર વેચાઈ રહ્યું છે. એટલે કે ગામની મહેનત હવે વૈશ્વિક બની રહી છે. આ રીતે જ ઉત્તર પ્રદેશ, ગુજરાત, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને અરુણાચલ પ્રદેશમાં હજારો મહિલાઓ અને યુવાનો હવે મધ ઉદ્યમી બની ચૂક્યા છે. સાથીઓ, અને હવે મધના માત્ર જથ્થા પર જ નહીં, તેની શુદ્ધતા પર પણ કામ થઈ રહ્યું છે. કેટલાક સ્ટાર્ટઅપ હવે AI અને ડિજિટલ ટેકનોલોજીની
મદદથી મધની ગુણવત્તાને પ્રમાણિત કરી રહ્યા છે. હવે પછી તમે જ્યારે પણ મધ ખરીદો તો આ મધ ઉદ્યમીઓ દ્વારા બનાવવામાં આવેલું મધ જરૂર અજમાવજો, કોશિશ કરજો. કોઈ સ્થાનિક ખેડૂત પાસેથી, કોઈ મહિલા ઉદ્યમી પાસેથી પણ મધ ખરીદો, કેમ કે તે દરેક ટીપામાં સ્વાદ જ નહીં, ભારતની મહેનત અને આશાઓ પણ ઘોળાયેલી છે. મધની આ મીઠાશ આત્મનિર્ભર ભારતનો સ્વાદ છે. સાથીઓ, જ્યારે આપણે દેશના મધ સાથે જોડાયેલા પ્રયાસોની વાત કરી રહ્યા છીએ તો હું તમને વધુ એક પહેલ વિશે પણ જણાવવા માંગુ છું. એ આપણને યાદ અપાવે છે કે મધમાખીની સુરક્ષા કેવળ પર્યાવરણ જ નહીં, આપણી ખેતી અને ભાવિ પેઢીની પણ જવાબદારી છે. આ ઉદાહરણ છે પુણે શહેરનું, કે જ્યાં એક હાઉસિંગ સોસાયટીમાં મધપૂડા દૂર કરવામાં આવ્યા. કદાચ સલામતીના કારણે કે પછી ડરને લીધે, પરંતુ આ ઘટનાએ કોઈને કંઈક વિચારવા પર મજબૂર કરી દીધો. અમિત નામના એક યુવાને નક્કી કર્યું કે મધમાખીને હટાવવી નહીં, બચાવવી જોઈએ. તેઓ જાતે શીખ્યા, મધમાખીઓ પર શોધખોળ કરી અને બીજાને પણ જોડવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેમણે એક ટીમ બનાવી જેને તેમણે નામ આપ્યું બી ફ્રેન્ડ્સ, એટલે કે મધમાખી મિત્ર. હવે આ મધમાખી મિત્રો મધપૂડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષિત રીતે તબદીલ કરે છે, જેથી લોકોને ખતરો ન થાય અને મધમાખીઓ પણ જીવતી રહે. અમિતજીના આ પ્રયાસની અસર પણ બહુ શાનદાર થઈ છે. મધમાખીઓની વસાહતો બચી રહી છે, મધનું ઉત્પાદન વધી રહ્યું છે અને સૌથી જરૂરી છે, લોકોમાં જાગૃતિ પણ વધી રહી છે. આ પહેલ આપણને શીખવે છે કે જ્યારે આપણે પ્રકૃતિની સાથે મળીને કામ કરીએ છીએ તો એનો ફાયદો સૌને થાય છે. મારા વાલા દેશવાસીઓ, મન કી બાતની આ કડીમાં આ વખતે આટલું જ. આપ આ રીતે દેશના લોકોની સિદ્ધિઓને, સમાજ માટેના તેમના પ્રયાસોને મને મોકલતા રહેજો. મન કી બાતની આગલી કડીમાં ફરી મળીશું. કેટલાય નવા વિષયો અને દેશવાસીઓની નવી સિદ્ધિઓની ચર્ચા કરીશું. હું તમારા સંદેશાઓની રાહ જોઉં છું. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.